નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર સંજેલીથી પિછોડા સિંગલ પટ્ટીનો રસ્તો હવે ડબલ પટ્ટી બનશે, વાહન ચાલકોમાં ખુશીનો માહોલ। સંજેલી તાલુકાની વર્ષોથી ચાલતી મહત્વની માંગને અંતે સરકારે સ્વીકારતા સંજેલીથી પિછોડા જતો સિંગલ પટ્ટી રસ્તો હવે ડબલ પટ્ટીમાં ફેરવાશે। આ નિર્ણયથી વિસ્તારમાં વાહન ચાલકો તથા નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગની રાજ્ય હસ્તક સંજેલીથી પિછોડા રોડ તેમજ જુસની ગાલાના પડ માંડલી એપ્રોચ રોડ પહોળાઈ થતા મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગોસંવર્ધન વિભાગના મંત્રી શ્રી રમેશભાઈ બી કટારાના હસ્તે ₹8.50 કરોડના ખર્ચે બનાવનાર ડબલ પટ્ટી રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે નવીન ડબલ પટ્ટી રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે, જેથી જનતાને વહેલી તકે સુવિધા મળી રહે। ડબલ એન્જિનની સરકારે આ મહત્વના રોડને મંજૂરી આપતા વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે। આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન, સરપંચો, તાલુકા સભ્યો, આગેવાનો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।